રોજ ભાગવતનો પાઠ કરવો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. રોજ દરરોજ નવરા પડો એટલે તમારા ભાગવતનો પાઠ કરવો, વાંચવાનો 2 શ્લોક 5 શ્લોક 1 અધ્યાય 2 અધ્યાય 5 પાના રોજ ડેઈલી. પછી બીજું ઠાકોરજીની સેવા. રોજ સવારમાં સ્નાન કરી લો તો તમારે પૂજા કરવાની. તમારા ઘરમાં માતાજી હોય, ઠાકોરજી હોય, શિવજી, કોઈ જેને તમે માનતા એ બધાની તમારે પૂજા કરવાની કરવી જ પડશે તમારે જ. પછી હું નવરો નથી હવે તમે પૂજા કરી નાખજો, નહીં હાલે. રોજ ભાગવતનો પાઠ પહેલો નિયમ. બીજો નિયમ રોજ ઠાકોરજીની સેવા. ત્રીજો નિયમ નવરા પડીએ ને ત્યારે ચિંતન ભગવાનનું કરવું, ભગવાનનું ચિંતન કરવું. અને આપણે તો નવરા પડ્યા નથી, કોકની ઉતેડ ચાલુ કરી નથી. પહેલો નિયમ ભાગવતનો પાઠ, બીજો નિયમ ભગવાનની સેવા, ત્રીજો નિયમ હરિનું ચિંતન, ચોથો નિયમ ભાઈ ભૂપાલી રાગ કરો તો એટલે હું એક કડી ગાય અને તમને સમજાવું. એમને નથી કેવું આવ. એ મારા તનના આંગણિયામાં તુલસી નાવન મારા પ્રાણ જીવન. એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. હવે બધા એમને બોલો એક કડી મારી હારે. એ મારા ઘટમાં બિરાજતા બધા બોલે. શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. એટલે કે ભગવાન એમને ઘટમાં આવે, એમને અંદર આવે કે ના હોય તો કે ભગવાનને અંદર તમારે લાવવા હોય તો આ નિયમ, પેલો ભાગવતનો પાઠ, બીજું ભગવાનની સેવા, ત્રીજું હરિનું ચિંતન અને ચોથું તુલસીની સેવા. તુલસીને રોજ જલનું પાન કરાવો એટલે હરિ તમારા ઘટની અંદર આવી જાય છે. આ પ્રમાણ છે. રોજ દરેકના આંગણામાં તુલસીનો ક્યારો હોવો જોઈએ. ખાસ બેનો રોજ તુલસીનું તમે પૂજન કરજો, અર્ચન કરજો, શાલિગ્રામ ભગવાનને પધરાવી પૂજા કરજો. ત્યાં તુલસીને જલનું સિંચન કરી પરિક્રમા કરજો. કારણ કે તુલસી જેમ ભગવાનને પ્રિય છે એમ સદાને માટે તમે પણ તમારા ભગવાનને પ્રિય થશો. તમારા ભગવાનો કોણ? અને એ પ્રસન્ન થશે ને એટલે તમને પ્લેનમાં બેસાડશે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આવતીકાલે કથા આવશે ત્યારે સમજાવીશ કે પ્લેન કોને મળે. એટલે તુલસી દરેકના આંગણે હોવા જોઈએ. આ નિયમ છે આપણો. અને કારણ કે તુલસી વગર ભગવાન થાળ આરોગતા નથી. એક બીજું કે જેના આંગણામાં તુલસીનો ક્યારો હોય તો એના આંગણામાં રોગના બેક્ટેરિયાને મારવાનું કેટલા કામ કરે. પહેલું ગાયનું છાણ. જો આપણે ત્યાં પ્રસંગ હોય ને ત્યારે આપણે પેલા શું કરતા, ગાયના છાણથી આંગણા લીપે, પછી રંગોળી પૂરે, તુલસીનો ક્યારો, જલસિંચન કરે, આસોપાલવના તોરણ બાંધે. આ બધામાં તાકાત છે બેક્ટેરિયાને મારવાની. કારણ કે આપણે આંગણે પ્રસંગ છે, અનેક માણસો આવવાના છે અને અનેક માણસો આવે તો
હમણાં આપણને ખબર તો પડી ગઈ 3 વર્ષથી સોશિયલ ડિસ્ટન્સ શું કહેવાય. આમાં ક્યાં કોણ કોરોના લઈને આવે, કેવા જંતુ લઈને આવે, કોને ખબર, મારો રામ જાણે. પણ યાદ રાખો, આંગણું ગાયના છાણથી લીપેલું હોય, તુલસીનો ક્યારો હોય, આસોપાલવનું તોરણ હોય અને ગાયના ઘીનો દીવો. પાછું બીજું ઘી નહીં હો, વેજીટેબલ નહીં, ગાયનું ઘી. ગાયના ઘીનો દીવો જો પ્રગટાવેલો હોય તો ત્યાં રોગના બેક્ટેરિયા આવતા નથી. આ તાકાત. આયુર્વેદ મીંડા કેવા, મેડિકલ ડોક્ટરો મીંડા કેવા કે આંગણામાં આસોપાલવનું તોરણ હોય, આસોપાલવના ઝાડવા હોય અને આંગણામાં તુલસીનો ક્યારો હોય અને ગાયનું છાણ અને ગૌમૂત્ર, એમાં કોરોનાના જંતુ નાશ પામે છે. વિજ્ઞાને કીધું. હવે વિજ્ઞાન તો હમણાં કહે છે, પણ આપણા સંતો તો આજે વર્ષો થયા કહેતા આવ્યા છે. માટે આ કરજો, તુલસીની ખૂબ સેવા કરજો. અને રોજ તુલસીનું 1 પાન ચરણામૃતમાં લઈ લેવાનું. બહુ તાકાત છે તુલસીના એ પાનમાં. 1 પાન તમે લઈ લ્યો, તમારા દેહની અંદર નકામા બેક્ટેરિયા, નકામા રોગના જંતુ એને નાશ કરી નાખે. રોજ તુલસીનું 1 પાન ખાઈને એને ભયંકર દર્દ ન થાય.